તમે કોઈ ગ્રુપમાં ઊભા છો, તમે પૂરા ઉત્સાહથી કંઈક બોલવાનું શરૂ કરો છો અને અચાનક કોઈ બીજું વ્યક્તિ બોલવા લાગે છે અને આખું ગ્રુપ તેને સાંભળવા લાગે છે. તમારી વાત અધૂરી રહી જાય છે અને કોઈ તમારા પર ધ્યાન પણ નથી આપતું. તમને અંદરથી એવું થાય છે કે જાણે તમારી કોઈ વેલ્યુ જ નથી. આવું તમારી સાથે ક્યારે થયું છે? આવું કેમ થાય છે? કેમ અમુક લોકો બોલે ત્યારે આખી મહેફિલ શાંત થઈને તેમને સાંભળે છે? દોસ્ત, પ્રોબ્લેમ તમારી વાતોમાં નથી, ભૂલ તમારી વાત કરવાની રીતમાં છે. આજે હું તમને કમ્યુનિકેશનના એવા પાવરફુલ સિક્રેટ્સ આપીશ કે તમે બોલશો અને દુનિયા સાંભળશે. વિડિયો છેલ્લે સુધી જોજો, કારણ કે છેલ્લો પોઈન્ટ તમારી લાઈફ બદલી નાખશે. વાત કરવી વર્સિસ કમ્યુનિકેશન કરવું. આપણે સૌ એવું વિચારીએ છીએ કે સારું બોલતા આવડે એટલે કામ થઈ ગયું. ના, ખાલી પોતાનો મેસેજ સામેવાળાને સંભળાવી દેવો તેને માત્ર વાત કરવી કહેવાય. સાચું કમ્યુનિકેશન એક ટુ વે પ્રોસેસ છે, જ્યાં તમે તમારી વાત કહો છો અને સામેવાળાની વાત ધ્યાનથી સાંભળો છો. મહાન વૈજ્ઞાનિક રિચાર્ડ ફેનમેન એટલે જ આખી દુનિયામાં ફેમસ હતા, કારણ કે તેમનામાં વાત કરવાની અદ્ભુત કળા હતી. જો તમારે પાવરફુલ સ્પીકર બનવું હોય તો તમારે 3 વસ્તુઓ પર માસ્ટરી મેળવવી પડશે. તમારો કોન્ફિડન્સ એટલે કે ઇથોસ, સામેવાળાની લાગણીઓ સમજવી એટલે કે પેથોસ, અને તમારી વાતમાં લોજિક અને જબરદસ્ત બોડી લેંગ્વેજ એટલે કે લોગોસ. પોઈન્ટ 1. કન્વર્સેશનલ થ્રેડિંગ. ઘણા લોકોની સૌથી મોટી સમસ્યા એ હોય છે કે થોડીવાર વાત કર્યા પછી તેમની પાસે ટોપિક જ પૂરા થઈ જાય છે. આનો બેસ્ટ ઉકેલ છે કન્વર્સેશનલ થ્રેડિંગ, એટલે કે સામેવાળાની એક વાતમાંથી બીજી 10 વાતો કાઢવી. ધારો કે કોઈ પાર્ટીમાં એકલું ઊભું છે અને તે કહે છે કે હું આજે ઓફિસના કામથી ખૂબ થાકી ગયો છું, તો તરત તેને બીજો સવાલ પૂછવાને બદલે કહો કે તમારું કામ ખૂબ જ મહેનતવાળું પણ રસપ્રદ લાગે છે. બાય ધ વે, તમે એક્ઝેક્ટલી શું કામ કરો છો? મોટાભાગના લોકો અહીં ભૂલ કરે છે અને વાતોને એક ઇન્ટરવ્યૂ બનાવી દે છે. એક પછી એક સવાલો પૂછીને સામેવાળાને અનકમ્ફર્ટેબલ ન કરો. હંમેશા તેમની વાત પર એક નાનું સ્ટેટમેન્ટ આપો અને પછી જ સવાલ પૂછો, જેથી વાતો આપોઆપ આગળ વધતી જાય. પોઈન્ટ 2. વગર માંગી સલાહ અને બોરિંગ જ્ઞાન. તમે કોઈને પૂરા જોશમાં કંઈક કહી રહ્યા છો અને સામેવાળો પોતાનો ફોન ચેક કરવા લાગે છે. આવું ત્યારે થાય છે જ્યારે તમે એવા ટોપિક પર બોલો છો જેમાં તેને કોઈ જ રસ નથી. ધારો કે સામેવાળાને બોલિવૂડ મૂવીઝમાં રસ હોય અને તમે તે કે બ્લેક હોલ વિશે જ્ઞાન આપવા લાગો તો તે કંટાળી જ જશે. કેટલાક લોકો પોતાને બુદ્ધિશાળી સાબિત કરવા માટે કોઈ ડીપ ટોપિક પર વગર માંગી સલાહ કે જ્ઞાન આપવા લાગે છે. યાદ રાખો, કોઈને પણ બોરિંગ કે જ્ઞાન આપવાવાળા લોકો પસંદ નથી હોતા. હંમેશા એવો જ ટોપિક શોધો જેમાં તમારા બંનેનો સરખો રસ હોય, અને જો તમને કોઈ વિષયની ખબર ન હોય તો ચૂપચાપ સાંભળો અને સવાલો પૂછો. પોઈન્ટ 3. હું અને મારું કરવાનું બંધ કરો. વાતચીત દરમિયાન મોટાભાગના લોકો અજાણતા જ પોતાના જ વખાણ કરવા લાગે છે અને વાતને પોતાના પર લઈ લે છે. દાખલા તરીકે, જો કોઈ કહે કે મારી નોકરીમાં ખૂબ ટેન્શન છે, તો લોકો તરત જ કહેશે, અરે મારી નોકરીમાં તો તારા કરતાં પણ વધારે ટેન્શન છે, મને તો ટાઈમ જ નથી મળતો. અથવા કોઈ કહે કે મારો ફોન બગડી ગયો છે, તો તમે કહો છો, જો મારો ફોન તો કેટલો મસ્ત ચાલે છે. અહીં તમે અજાણતા જ સામેવાળાને નીચા દેખાડીને તમારી જાતને મહાન સાબિત કરો છો. આનાથી બચવાનો સૌથી બેસ્ટ રસ્તો એ છે કે જ્યાં સુધી સામેવાળો વ્યક્તિ તમારા વિશે ન પૂછે ત્યાં સુધી તમારા વિશે કે હું, મને જેવા શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળો અને સામેવાળા પર ફોકસ કરો. પોઈન્ટ 4. થેરાપિસ્ટ મોડ. હવે આવે છે સૌથી પાવરફુલ સિક્રેટ, એક થેરાપિસ્ટ જેવું માઇન્ડસેટ. એક સાયકાયટ્રિસ્ટ એટલે કે મનોચિકિત્સક પોતાના પેશન્ટ પાસે કેવી રીતે વાત કઢાવે છે ખબર છે? તેઓ ક્યારેય તેમને જજ નથી કરતા, પણ એક બાળકની જેમ સવાલો પૂછીને તેમની વાતો પાછળ છુપાયેલી ભાવનાઓને સમજવાનો પ્રયત્ન કરે છે. જ્યારે તમે કોઈની વાતને તમારી પોતાની વાત જેટલું જ મહત્ત્વ આપો છો અને તેમને એવો અહેસાસ કરાવો છો કે તમે તેમને દિલથી સાંભળી રહ્યા છો, ત્યારે તેઓ તમારા પર પૂરો વિશ્વાસ કરવા લાગે છે. પછી ભલેને તમારે કોઈ બિઝનેસ આઈડિયા પિચ કરવો હોય, ઇન્ટરવ્યૂમાં સેલરીની વાત કરવી હોય કે કોઈને પ્રપોઝ કરવું હોય, આ બોન્ડિંગ તમને 100% રિઝલ્ટ આપશે. મિત્રો, આજથી જ લોકો સાથે માત્ર વાતો કરવાનું બંધ કરો અને તેમની સાથે કનેક્ટ થવાનું શરૂ કરો. હા, મેં તમને વિડીયોમાં કહ્યું હતું ને કે સાચું કમ્યુનિકેશન એ ટુ વે પ્રોસેસ છે. તો હવે તમારો વારો છે. આમાંથી કઈ ટ્રીક તમને સૌથી બેસ્ટ લાગી, અથવા અત્યાર સુધી તમે કઈ ભૂલ વારંવાર કરતા હતા? કમેન્ટ કરો અને જણાવો તમારો ઓપિનિયન. જો આ વિડીયોમાંથી કંઈક નવું શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.